નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના શિક્ષણ સેલ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કાઉન્સિલરો અને વિષય નિષ્ણાંતોની ટીમની રચના કરવામાં આવી છે. આ વિશે વધુ માહિતી આપવા માટે ખાસ પત્રકાર પરિષદ યોજવામાં આવી અને તેઓએ વધુ માહિતી આ માટે આપી છે. હાલ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે અને જેમાં 30,000 જેટલા વિદ્યાર્થીઓ વડોદરા શહેરના કે જે પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા દરમિયાન આખા વર્ષની જે મહેનત વિદ્યાર્થીઓએ કરી હોય તે 3 જ કલાકમાં ખૂબ જ સારી રીતે પ્રતિબિંબિત કરી શકે, પરીક્ષાના બાકી રહેલા 15 દિવસમાં કઈ રીતે વધુ સારું રિવિઝન કરી શકે, મહત્તમ ગુણ પ્રાપ્ત કરી શકે તે માટે તેઓને અનુભવી કાઉન્સિલરો અને વિવિધ વિષયના નિષ્ણાંત શિક્ષકોની એક ટીમ મળી રહે તેવું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અને આ માટે દરરોજ સાંજે 6 થી 8 કલાક દરમિયાન વિદ્યાર્થીઓને નિઃશુલ્કપણે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર શિક્ષણ સેલ દ્વારા આવનારા 26 તારીખથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે વિશેષ આયોજન કર્યું છે. વડોદરા શહેરમાંથી લગભગ 30,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસ બાકી રહ્યા છે ત્યારે એમનું રિવિઝન અને બહુ સારી રીતે આ તૈયારી એમની પૂર્ણ થાય અને પરીક્ષામાં જ્યારે એમની સાથે પેપર આવે તો સારી રીતે એના જવાબો આપી શકે અને એમની કોઈ મૂંઝવણ કે સમસ્યા હોય તો દૂર કરી શકાય. એના માટે એક આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ દ્વારા કરવામાં આવ્યું છે. કુલ 5 કાઉન્સિલર અને 4 વિષય નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી છે. એ સિવાય પણ કોઈ પણ વિદ્યાર્થીને અથવા વાલીને કોઈ પ્રશ્ન પરીક્ષાને લગતો હોય તો જરૂરથી મહાનગરના અમારા શિક્ષણ સેલનો સંપર્ક કરી શકે છે. એમની તમામ મૂંઝવણ દૂર કરવાનો અમે પ્રયાસ કરીશું. સાથે સાથે હું સૌને જણાવવા માગું છું કે આપણા દેશના યશસ્વી અને વિશ્વ નેતા એવા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ આ વખતે જે પરીક્ષા પે ચર્ચાનો સંવાદ કર્યો છે એ સંવાદની અંદર પણ તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે એમ છે. તો હું આગ્રહ કરીશ કે આપ સૌ આ પરીક્ષા પે ચર્ચાનો સંવાદનો કાર્યક્રમ નિહાળીએ અને આપણા મનમાં રહેલા કેટલાક પ્રશ્નો એ મૂંઝવણ ત્યાંથી જ દૂર થઈ જાય એવો મને ભરોસો છે. એ સિવાય પણ આપને કંઈ પણ જરૂરિયાત ઊભી થાય તો બધા શિક્ષણ સેલ અને જાહેર કરેલા વિષય નિષ્ણાતો અને કાઉન્સિલરનો સંપર્ક કરી અને આપના પ્રશ્નોનું મૂંઝવણ દૂર કરશો અને આપની આવનારી પરીક્ષાઓમાં ખૂબ સારી રીતે તૈયારી કરીને આપ પરીક્ષા આપો અને ભવ્ય સફળતા મેળવો એવી હું શુભકામના પાઠવું છું. ધન્યવાદ. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં માર્ક્સ પરિણામ લઈને હતાશ થઈને ખોટું પગલું ભરતા હોય છે, માતા પિતા વધારે તેમના પ્રત્યે અપેક્ષા રાખતા હોય છે, એવા લોકોને શું મેસેજ આપશો? બાળકની જે પરીક્ષા છે એ અંતિમ પડાવ નથી. આ એક જીવનમાં આવેલો તમારું પગલું છે એટલે આ પગલું અંતિમ પગલું નથી. આવું આપણે સૌએ વિદ્યાર્થીઓ અને વાલીઓ યાદ રાખવું છે. એટલે હવે આખા વર્ષમાં મહેનત જેટલી થઈ હશે એ પ્રમાણે આપણે પરીક્ષા એટેન્ડ કરી શકવાના છીએ. રાતોરાત કોઈ બદલ આવતો નથી. એટલે ભરોસો રાખીએ પોતાના ઉપર અને આ પરીક્ષામાં વધુમાં વધુ મહેનત કરીને સફળતા મેળવવાનો પ્રયત્ન કરીએ અને આમાં ક્યાંક ચૂકી જવાતું હોય તો ભવિષ્યમાં આનાથી વધારે સારી રીતે તૈયારી કરીને આગળ વધીએ. પરીક્ષા એ જીવનનો અંતિમ પડાવ નથી એવું માનીને આપણે સૌએ વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિચાર કરવો જોઈએ. પરીક્ષાના દિવસે ટ્રાફિક લઈને કેટલાક વિદ્યાર્થીઓ પરિસ્થિતિ દરમિયાન કોઈ એવા વિદ્યાર્થીઓ કે આવા જવાની મુશ્કેલી પડતી હોય છે તો કોઈનું વાહન ખોટવાઈ જતું હોય છે તો એને લઈને કોઈ આયોજન છે? કારણ કે આ તો ગાઈડન્સ માટે તો આ રાખ્યું છે, પણ કોઈ વિદ્યાર્થી અટવાઈ જાય રસ્તામાં કોઈ છે એને લઈને ભારતીય જનતા પાર્ટી આમ તો આ પ્રશ્ન વ્યક્તિગત છે એટલે હું તો મેં બી પોતે પરીક્ષા આપી છે, ઘણી બધી પરીક્ષાઓ આપી છે. આપણે જ્યારે પરીક્ષા આપવાની હોય તો થોડી તૈયારી પૂર્વ તૈયારી સાથે જવું પડતું હોય છે તો એનું ધ્યાન રાખીએ વિશેષ. પરંતુ ક્યાંય પણ આવી તકલીફ પડે તો અમારા કાર્યકર્તાઓનો સંપર્ક કરશો તો આપને જરૂર એમાં પણ મદદ કરવા અમે હરહંમેશ તૈયાર હોઈએ છીએ અને આ વખતે પણ તૈયાર થઈશું.